30 के 30? फ्राइडे हम्म, तो देख सकते हो वो है अब आ गया है 2026। यस। अब कहाँ जाने वाले हो आप? हम स्कूल जाने वाले हैं। रेडी होके स्कूल जाएंगे? ओके। बाय। गुड मॉर्निंग। गुड मॉर्निंग। कैसी है आज की सुबह आपकी ठंड के साथ? सुबह सुबह जल्दी उठने के बाद बच्चे को स्कूल छोड़ने के बाद बहुत ठंडी है। अभी तक देख सकते हो आप, मैंने टोपी नहीं उतारी है, स्वेटर उतारने का भी मन नहीं हो रहा है, इतनी ठंडी है आज। तो काफ़ी हद तक ठंडी कम कर दी मुझे। मस्त गर्मा गर्म चाय पिला के दीजिए, तो थैंक यू फॉर दिस। और साथ में बहुत ही बढ़िया नाश्ता, बटर रोटी और भजिया। थैंक यू। શું છે આજે વર્ક ફ્રોમ હોમ છે તો તમે આ જોઈએ આખો દિવસ શું કરશો ઘરે? વર્ક ફ્રોમ હોમ હોય તો વર્ક ફ્રોમ હોમ જ તો કરવાનું. વચ્ચે વચ્ચે થોડું થોડું મને ઘરનું કામ કરાવશો, મતલબ થોડીક હેલ્પિંગ હેન્ડ? વર્ક ફ્રોમ હોમ એટલે શું? એક મજૂર તો બધી જગ્યાએ મજૂરી જ કરે ને. એવું ન હોય. ઘરની મજૂરી, ઓફિસની મજૂરી, બધી મજૂરી કરવાની. ના ના, એવું ના હોય. એટલે મારું કહેવાનું એવું છે કે ચલો આજે તમારે થોડાક ફ્રી છો તો હું કંઈ બી નાનું મોટું કામ તમારા માટે આપું તો તમે મને કરી આપો ઘરે. તને ખબર જ છે કે મારી ઉપર કામ હોય જ છે, હું કરી જ આપું છું, તું કરે રહેતી. હા તો બસ, તો એ જ તો આપણો પ્રેમ થયો ને. હમણાં તમે મને એક ક્વેશ્ચન કર્યો હતો ને, આપણે ચાય પીતા હતા ત્યારે, કે હું તારી લાઈફમાં ના હોત અથવા તો હું આટલો સરસ ના હોત તો તું શું કરે? તો જો મારો મેં તમને જે આ ક્વેશ્ચન કર્યો ને એમાં જ મને આન્સર મળી ગયો. જોયું કે મારે તમારું વર્ક ફ્રોમ હોય કે સેટરડે સન્ડે ઓફ હોય તો મને થોડીક એક્સપેક્ટેશન હોય કે હું આખો દિવસ ઘર એકલી સંભાળતી હોય તો તમે મને થોડોક સાથ સહકાર આપો. તમે આપો છો મને સાથ સહકાર, પણ થોડોક સાથ સહકાર એ ટાઈપનો હોય છે એનો કે મારે છે ને થોડુંક મતલબ કેવું હોય કે વસ્તુ પરફેક્ટ જગ્યાએ ના મુકાઈ હોય મારાથી. મારી પાસે રિસ્પોન્સિબિલિટી મારા છોકરાની છે એટલે તો કામ તો થઈ જાય સેટરડે સન્ડે, એવું નથી કે કામ નથી થતું, પણ મેઇન વસ્તુ શું છે કે કામ કરતાની સાથે સાથે આ વસ્તુ અહીંયા રાખવી જોઈએ, આ વસ્તુને અહીંયા મૂકવાની છે. This is called OCD. હા, બહુ ઓસીડી છે. જો તમારે લોકોને બી હસબન્ડ કે વાઈફ બંનેમાંથી કોઈને એવી ઓસીડી હોય તો કહેજો, કારણ કે મને તો એવરી વીકેન્ડમાં કામ કરાવે છે નો ડાઉટ, પણ મારે બહુ સાંભળવું પડે છે પછી. તો શું કેવું છે તમારું? કહેવાનું એવું છે કે જો તમે ડિસિપ્લિનમાં નહીં રહો ને, બરાબર છે, જો તમે પોતે, તો તમારા બાળકો ખુદ ડિસિપ્લિનમાં નહીં રહે, બરાબર છે. આપણામાંથી જ જોઈને શીખે છે બાળકો. તો આપણે જ જો ડિસિપ્લિનમાં રહીએ અને આપણે વ્યવસ્થિત બધી ઘરમાં વસ્તુ રાખીએ તો બાળક બી શીખશે એમાંથી જોઈને, બરાબર છે. અને એ વસ્તુ જરૂરી છે એની લાઈફમાં આગળ જતાં, બરાબર છે. તો એ તો કરવું જ પડશે. જો એટલે બાળકનું નામ લઈ લઈને મારી પાસે આવી રીતે કામ કરાવી લે. હું મારા બાળકને, મારા સનને બધું શીખવાડું જ છું, અને એ મને હેલ્પિંગ હેન્ડ તો એ બી છે, એ બી મને કામ કરાવે જ છે. પણ કેવું હોય કે કોઈ વસ્તુ જે જગ્યાએ મૂકવાની હોય ક્યારેક ઉતાવળમાં ના મૂકી શકાય હોય તો ઓબ્વિયસ છે. ક્યારેક એટલે એવરી ટાઈમ મારે તને ચશ્મા, ફોન, પછી જે તે જરૂરિયાતની વસ્તુ છે તારી રોજબરોજની, બરાબર છે, એ લગભગ તો ભૂલી જ ગઈ હોય છે. ક્યાં મુકાઈ ગયું છે, ક્યાં મુકાઈ ગયું છે, કરી કરીને તું પણ માથું ખાતી જ બસ મારું. એટલે તને યાદ નથી રહેતું. એટલે જ કહું છું કે જ્યારે તમે તમારી કોઈ પણ વસ્તુ એક જગ્યાએ મૂકતા ટેવ પડી જાય ને તો તમારે યાદ જ ના રાખવું પડે. હા, એવરી ટાઈમ હું કહું છું તમને, બરાબર છે. પણ જ્યારે તમે કોઈ તમારી વસ્તુ એક જગ્યાએ મૂકવાની ટેવ નથી પાડતા ત્યારે તમારે હંમેશા તમારા દિમાગમાં યાદ કરવું પડે છે, અને એ કોઈ દિવસ તમને યાદ રહેતું નથી. એના લીધે મેશઅપ થાય છે જિંદગીમાં, બરાબર છે. ખાલી વસ્તુનું જ મેશઅપ નથી થતું, પણ તમારું દિમાગ, તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ, બરાબર છે, એ બી એમાં વેસ્ટ જાય છે, બરાબર છે. એની સાથે સાથે તમારું મેન્ટલ પ્રેશર બી વધે છે, બરાબર છે. તો એના ઉપર બી ઇફેક્ટ પડે છે.
ખાલી એક જ વસ્તુની ટેવ પાડવાથી તમારી જિંદગી સરળ પણ બને છે, સ્ટ્રેસ ફ્રી બને છે, બરાબર છે. અને એ વસ્તુ તમારી જિંદગીમાં અને તમારા બાળકોની જિંદગીમાં બહુ મેટર કરે છે, કે જેનાથી તમે પણ એક ડિસિપ્લિન વેમાં જાઓ છો અને તમારા બાળકો. એટલે તો એવું થયું ને કે તમારે 2 બાળકોને ડિસિપ્લિનમાં લાવવાના થયા. બાળકોને ડિસિપ્લિનમાં તો આપણે લાવવાના જ હોય, બરાબર. પણ બાળકોની સાથે બાળકોની સાથે તમારા હસબન્ડ હોય કે જેને ઓસીડી હોય તો તમારી વાઈફને તે બાળક જેવી જ ટ્રીટમેન્ટ મળે, એને બી ડિસિપ્લિનમાં લાવવી પડે. બાળક જેવી ટ્રીટમેન્ટ કરવાની વાત નથી. તમારી વાઈફ ને ઓસીડી હોય એ ટાઈપની તો તમારે તમારા હસબન્ડને છે એ એવી ટ્રીટમેન્ટ આપવી પડે, મતલબ કે એવી રીતે એને શીખવાડવું પડે ડિસિપ્લિનમાં. ધીસ ઇઝ રોંગ. એવું નથી કે બાળક જેવી ટ્રીટમેન્ટ આપવી પડે, પણ એ વસ્તુ સમજવી પડે કે જે સામેવાળો તમારો પાર્ટનર છે, બરાબર, હસબન્ડ હોય કે વાઈફ હોય, બરાબર છે, એ ટ્રાય કરે છે કે તમને એક વસ્તુમાં ઇમ્પ્રૂવ કરવા માટે, બરાબર છે, તમારી લાઈફ બેટર કરવા માટે તમને હરરોજ ગાઈડન્સ આપે છે, એ કેર કરે છે. એટલે એ વસ્તુ તમને વારંવાર કીધા કરે છે કે યુ હેવ ટુ ડુ ધીસ, યુ હેવ ટુ ડુ ધીસ, બરાબર છે. કારણ કે એકબીજાને આપણે ગાઈડન્સ આપીશું, બરાબર છે, લાઈફ પાર્ટનર, તો જ આગળ લાઈફ તમારી સારી રીતે જશે, બરાબર છે. કોઈ દિવસ તમારી ગાડી છે પાટા પરથી ઉતરી ના જાય, બરાબર છે. હંમેશા બેયના હાથમાં સ્ટેરિંગ હોય, બરાબર છે, તો કોઈક વખત આ બાજુ જતું હોય તો આ બાજુ લઈ લઈએ, આ બાજુ જતું હોય તો આ બાજુ લઈ લઈએ. તો બે જણાને એકબીજાનું ગાઈડન્સ અને કેર કરવી જોઈએ, અને એનાથી જ તમારી લાઈફ સરળ થશે. બરાબર ને છે ગાઈસ? તમારે શું કેવું છે આમાં? શ્યોર, તમે બધા કમેન્ટ કરજો કે મારી વાત સાચી છે કે. પહેલાં તો મારા હસબન્ડનું નામ મયુર છે, મારું નામ દીપ્તિ છે. હું 3 દિવસથી બ્લોગ બનાવું છું, પણ અમે લોકોએ અમારું નામ નહોતું કીધું. પણ આજે હું કહું છું કે તમે મને કહેજો કે મયુરની વાત તમને સાચી લાગી કે મારી વાત તમને સાચી લાગી, બરાબર? તો આજે તમે અમારી સાથે જોડાયા રહેજો. આજે હું આખો જ બ્લોગ વિચારું છું કે ગુજરાતીમાં બનાવું. 3 દિવસથી હું હિન્દીમાં બનાવતી હતી, બરાબર, પણ મને આજે એવું થયું કે મારો સન બી મને 2 દિવસથી કહે છે કે મમ્મા આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ. પણ કેવું છે કે યુટ્યુબમાં દરેક વ્યક્તિને જે જોતા હશે એ બધાને હિન્દી કદાચ ગુજરાતી સમજાય કે ના સમજાય, એટલા માટે અમે થોડુંક હિન્દી બી બોલીશું, મતલબ હિન્દીમાં બી અમારો બ્લોગ આવશે અને ગુજરાતીમાં બી આવશે. શું કેવું તમારું? બરોબર છે. બધાને ખબર પડે કે આપણે શું વાત કરીએ છીએ, આપણું શું કન્ટેન્ટ છે, બરાબર છે, અને બધાને ખ્યાલ આવે કે આ લોકો કઈ રીતે લાઈફમાં બ્લોગિંગ કરે છે, તો શું વાત કરે છે, બરાબર છે. બધાને સમજાવવું જોઈએ બધા, બરાબર છે. તો શું છે કે બધાને ઈઝી રહે એવી રીતે. ओके, चलो बाय बाय. हेलो फ्रेंड्स, गुड इवनिंग. आज बहुत खास व्लॉग नहीं बनाए क्योंकि आज मेरे पास बहुत सारा काम था. काम क्या किया मैंने वो भी मैं आपको बताऊंगी, क्योंकि मैंने आज फ्राइडे था तो थोड़ा शॉपिंग में जाना था. बच्चे का एग्ज़ाम टाइम है, मतलब उसके एग्ज़ाम्स आने वाले हैं, उसकी प्रिपरेशन कराई और उसके बाद बहुत सारा काम पड़ा था तो वो भी किया. आज तो पहले मैं गई थी सब्ज़ी मंडी में, क्योंकि मैं एवरी डे सब्ज़ी वगैरह लेने नहीं चाहती हूँ. मुझे जब वीक में टाइम मिलता है तब मैं जाती हूँ. फिर 1-2 फ्रेंड्स को भी मिलना था, वो भी मिल लिया. मोस्टली तो सब सारा काम हो गया है. तो आइए चलो पूछते हैं कि घर पे जो है वर्क फ्रॉम होम कर रहे हैं उसने पूरा दिन क्या किया, और उससे बात करेंगे थोड़ा बहुत. ठीक है, चलो आइए. ऑफिस કામ ચાલુ છે તો થોડોક બ્રેક લીધો છે, ચાય બ્રેક. टी ब्रेक છે પણ ચાય મારે જ બનાવવાની છે. કેમ? ટી બ્રેકમાં ચા મારે જ બનાવવાની છે. શું ફરી બોલો તો? ચા બનાવો, વાસણ ઘસો, આ રહી જાય નીચે દુકાન નીચે, એ રહી જાય ચા વાળા. બતાવો. ચા બનાવો, વાસણ ઘસો એવું કે છે, બોલો. તો મને લાગે છે આપણે લોકોએ તો 3 ટાઈમ બહારથી જ ખાવાનું લઈ આવવું જોઈએ. સવારે બ્રેકફાસ્ટ જાય, સવારે બહાર કરી આવાય, બરાબર.
હેવી બ્રેકફાસ્ટ હોવો જોઈએ એટલે લંચની જરૂર ના પડે. એ રહ્યો જો ઠાકર ધણી ચા વાળો એ જ તારે પીયાવો ચા અને કોઈ વેજા મારે નહીં 10 ની ચા ને પૂરું અને કામ. સાંજે છે ને બારે જમ્યાવાનું. તો આ યુએસ જેવી લાઈફ થઈ ગઈ ને આપણી. એવી જ છે અમદાવાદમાં શું હોય ને એવી લાઈફ છે. સાંભળો તો અમદાવાદમાં મજૂરી કરો ને કમાવાનું વાપરો એટલું જ છે બીજું કાંઈ નથી. ધૂળિયું ગામ છે કચરા એ શું કામ એવું કે છે બરાબર? કારણ કે અત્યારે અમદાવાદમાં જ તો નહીં પણ મોસ્ટલી બધી જ જગ્યાએ છે ને અમદાવાદમાં એટલું બધું કામ ચાલુ છે ને ખોદકામ એટલો કંટાળો આવી જાય છે ને કે તમે ટ્રાવેલિંગ કરો ઘરે બેઠા હોય તોય એમ એટલો કંટાળો આવી જાય છે ને ગમે ત્યાં છે ને એ લોકો કામ ચાલુ તો કરી દે છે પણ એટલું જલ્દીથી પાછા કામ પૂરું નથી કરતા. એટલે છે ને જો ડે ટુ ડે લાઈફમાં જેને બહુ બધું મતલબ ટ્રાવેલિંગ હોય તો એને વધારે તકલીફ પડે. મેઇન વસ્તુ શું છે કે તમારું જે આવવા જવાનો ટાઈમ છે એક તો વધારે જ થઈ જાય મોટા સિટીમાં હોય એટલે, અને પ્લસ પાછું તમારે આવું બધું કામ ચાલુ હોય એટલે એક રોડ છે એ બંધ હોય, એક રસ્તો બંધ હોય અને એક જ ખુલ્લો હોય તો ઓબ્વિયસ છે કે આવવા જવા માટે આટલું ટ્રાફિક હોય તો મેનેજ ના થાય. એટલે જો આ છે ને અમારી જે ઘર છે ને સોસાયટી છે ને ત્યાંથી નીચે ઉતરીએ ને એટલે તરત જ મેઇન રોડ ઉપર છે ને આટલો મોટો ખાડો કરી અને મૂકી દીધો છે. તો તમે જુઓ આમાં છે ને એક બાજુનો અડધો રોડ છે ને એ લોકોએ મેઇન રોડ બંધ કરી દીધો છે. ચલો ચાય પીવાઈ ગઈ છે, કામ બધું પતી ગયું છે. પૂરી છે એટલે સાંજે કાંઈ જમવાનું બનાવવાનું નથી બરાબર. એટલે સાંજે છે ને મારા સનનો હું થોડી વાર બહાર લઈ જઈશ ગાર્ડનમાં ને બધે ફરવા. એ બી એન્જોય કરે થોડું, મને બી ટાઈમ મળે મારા માટે. ખરેખર એક્ઝામ ટાઈમ એવરી મંથ એક્ઝામ ટાઈમ આપણા ટાઈમમાં તો કેવું હતું કે વિધિન વર્ષમાં 3 કે 4 એક્ઝામો જ આવતી હતી. અત્યારે એવરી મંથ તો મારા માટે વધારે હેક્ટિક થઈ જાય છે અને એના માટે બી, કારણ કે એને બી મારે થોડું સમજાવવું વધારે પડે અને એને હજુ તો થોડોક ટાઈમ રિઝલ્ટ આવ્યું હોય ને 10-15 દિવસ જેવું થાય ને એટલે મારે એને કહેવું પડે કે ચલો બેટા પાછી એક્ઝામ છે પ્રિપરેશન કરો. તો ક્યારેક વધારે ગુસ્સો બી થઈ જાય છે કે મમ્મા આખો દિવસ શું એક્ઝામ કરે છે. તો શું કેવું છે તમારું એક્ઝામ માટેનું, સ્કૂલની એક્ઝામનું? સ્કૂલ એક્ઝામ હોવી જ ના જોઈએ છોકરાઓને 4 ધોરણ 5 ધોરણ સુધી. અહીં સ્કૂલોમાં નથી આ એક્ઝામ દઈને છોકરાઓ કેટલા કંટાળી જાય. મહિને 2 મહિને એક્ઝામ ઊભી જ હોય, કોઈ મતલબ નથી એક્ઝામનો. એને ખાલી અત્યારે નવું શીખવાડવાનું હોય છે, એના મગજમાં કંઈક નવી વસ્તુ આપણે શીખવાડવાની વાત છે, નહીં કે એક્ઝામનું પ્રેશર અત્યારથી આપણે આપી દઈએ એને તો કોઈ મતલબ નથી એમ. આગળ જતા એક્ઝામનું પ્રેશર આવવાનું જ છે. તો અત્યારે જોવા જઈએ તો એની જે ડેવલપ સ્કિલ હોય ને એ બહાર લાવવાની હોય. એની બદલે છે ને એટલું બધું એક્ઝામનું આવી ગયું છે ને કે એની સાથે છે ને પેરેન્ટ્સ બી વધારે પહેલાં થઈ જાય છે કે ત્યાં એ લોકોને જે રીતે ગ્રોથ હોય છે સ્ટુડન્ટનો ત્યાંનો, કે જે ડે ટુ ડે લાઈફની જે સ્કિલ હોય છે એ લોકોને શીખવાડવામાં એ વધારે સારું છે. શું કહેવું તમારું? અત્યારના જનરેશન પ્રમાણે શું કહેવું છે કે એ લોકોનું માર્ક્સ વધારે હોવા એ જરૂરી છે કે પછી એ લોકો પાસે કોઈ બી જાતની સ્કિલ હોવી જરૂરી છે? સૌથી પહેલાં તો આપણા બાળકોને જે બેઝિક વસ્તુ જે છે બરાબર છે એની જે લાઈફસ્ટાઈલ ડિસિપ્લિન છે એ જ શીખવાડવું જરૂરી છે બરાબર છે. કે ઘરમાં કઈ રીતે તમારે બધા પોતાના કામ જાતે કરવા જોઈએ બરાબર છે. તમારે ઘરમાં કઈ રીતે બિહેવ કરવું જોઈએ, બહાર જઈને તમારે સ્કૂલમાં જઈને કઈ રીતે બિહેવ કરવું જોઈએ બરાબર છે. જે લાઈફ સ્કિલ્સ કહેવાય ને, જે લાઈફ સર્વાઈવ સ્કિલ્સ એ સૌથી પહેલાં શીખવાડવામાં આવી જોઈએ. જેમ કે ચાઇના અને જાપાનમાં શીખવાડવામાં આવે છે બરાબર છે. અને એ વસ્તુ આપણા જ્યારે જૂની એજ્યુકેશન સિસ્ટમ, જૂની એટલે ગુરુકુળ ટાઈમની, ત્યારે સૌથી પહેલાં ત્યાં જ શીખવાડવામાં આવતું. ત્યાં 12 વર્ષ પછી એ લોકોને એકચ્યુઅલી
શબ્દ જ્ઞાન કહેવાય ને છે, બરાબર છે, અક્ષર જ્ઞાન આપણામાં એ શીખવાડવામાં આવતું. એ પહેલાં તો એમને લાઈફની સર્વાઈવલ સ્કિલ જ શીખવાડવામાં આવતી કે તમે લાઈફમાં તમારે સર્વાઈવ કઈ રીતે કરવું, બરાબર છે, બેઝિક વસ્તુ કઈ રીતે તમારે કરવી એ શીખવાડવામાં આવતું. એના પછી ચાલુ થતું કે તમારે શબ્દ જ્ઞાન છે જે કહેવાય આપણે વોટેવર, બરાબર છે, ભણવાનું, અને એ પછી ચાલુ થતું. અને એના પછી એડવાન્સ સ્કિલ શીખવાડવામાં આવતી. અને એ તમારું એજ્યુકેશન ચાલતું ઓલમોસ્ટ 24 થી 25 વર્ષ સુધી ગુરુકુળ આશ્રમમાં, બરાબર છે, જે હવે અહીંયા બધું બંધ થઈ ગયું છે. કોઈ જગ્યાએ આપણે ઇન્ડિયામાં એવું ચાલુ છે, કદાચ કોઈ જગ્યાએ રેર કેસમાં ચાલુ હોય તો ખ્યાલ નથી, બરાબર છે. તો એ વસ્તુ ખરેખર જરૂરી છે. અને એ જ વસ્તુ અહીંયાથી આપણે ઇન્ડિયામાંથી લોકો, બહારના દેશના લોકો અહીંથી શીખીને ગયા છે હજારો વર્ષો પહેલાં, બરાબર છે. એ જ વસ્તુ એ લોકો ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી. એવું નથી કે ત્યાં બી 100% છે, ત્યાં પણ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી છે 20-25%, 30%, કે જે લોકો આવી રીતે શીખવાડે છે છોકરાઓને, બાળકોને. અને પછી જે એજ્યુકેશન જે છે, બરાબર, એ ચાલુ થાય છે. તો ખરેખર એ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને આપણે બી ઇન્ડિયન એજ્યુકેશનમાં આ ચેન્જીસ કરવાની ખાસી જરૂર છે, બરાબર છે, કે છોકરું કોઈ દિવસ આગળ જતાં 12 ધોરણ પછી, કોલેજ પછી, અથવા તો માસ્ટર ડિગ્રી કર્યા પછી પણ, બરાબર છે, એને ખબર જ નથી હોતી કે આગળ મારે શું કરવું, બરાબર છે, કે મને એ સ્કૂલનું એજ્યુકેશન છે એ હવે બુક્સ પૂરતું જ સીમિત છે અને માર્ક્સ જે છે એના પૂરતું જ સીમિત થઈ ગયું છે. આગળ જોઈએ. આજે થોડુંક નોલેજ મેં નહીં, મારા હસબન્ડે આપ્યું છે થોડું ઘણું નોલેજ. તો હોપસો તમને લોકોને બી મજા આવી હશે સાંભળીને. તો પાછું એનું વર્ક ફ્રોમ હોમ હશે કે રજાઓ હશે તો આપણી સાથે જોઈન કરશે બ્લોગિંગ. મને બી મજા આવે છે. મારે તો રોજ નોલેજ લેવાનું જ હોય છે. એટલે તમે બી એન્જોય કરો. ચલો, અને આજે હું બ્લોગ મારો અહીંયા જ પૂરો કરું છું, કારણ કે મારે છે ને મારા સનને થોડો ટાઈમ આપવો છે, એને રમવા માટે, એને નીચે લઈ જવા માટે. શું કહેવું, બરાબર ને? બરાબર છે. એટલા માટે ચલો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમને આ વિડીયો ગમ્યો હોય તો આગળ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટેક કેર, સી યુ સૂન.